બાપુના ભજન પ્રભાવથી, નીરુ બાપુના ભજન પ્રભાવથી, રણુજાથી ધણી મારયા રામ પીર, રણુજાથી ધણી મારયા રામ પીર, નીરુ બાપુના ભજન પ્રભાવથી, નીરુ બાપુના ભજન પ્રભાવથી. અલખ ધણીની માળા છે મનમાં, તાર લગાયો જેને ત્રણે ભુવનમાં. અલખ ધણીની માળા છે મનમાં, તાર લગાયો જેને ત્રણે ભુવનમાં. અંતરનો નાદ સુણી આયા રામ પીર, અંતરનો નાદ સુણી આયા રામ પીર, નીરુ બાપુના ભજન પ્રભાવથી, નીરુ બાપુના ભજન પ્રભાવથી, રણુજાથી ધણી મારયા રામ પીર, રણુજાથી ધણી મારયા રામ પીર, નીરુ બાપુના ભજન પ્રભાવથી, નીરુ બાપુના ભજન પ્રભાવથી.
તારા ધામે હું દોડી દોડી આવું સણોસરા રે ગામે હું દોડી દોડી આવું હું દોડી દોડી આવું ને શીશ રે નમાવું હું દોડી દોડી આવું ને શીશ રે નમાવું દાનવ તારા ધામે હું દોડી દોડી
એક તો યજ્ઞનો વિરામ આપ્યો, ગરબાનો જ વિરામ છે, અને જેમનું દેશ વિદેશમાં બહુ મોટું નામ કંકેશ્વરીમાં કથામાં, અને એમાં મહામંગલેશ્વર છે. એટલી બધી સરળતા. મને કોઈ પણ વ્યક્તિ પૂછે કે ગુરુનો મહિમા સાંભળવો હોય, કે ગુરુ વિશે જ્ઞાન જોતું હોય, તો કંકેશ્વરી માને જ ગોતવા પડે. સંપૂર્ણ જ્ઞાન ગુરુનું શું કહેવાય, ગુરુ કોને કહેવાય, એ સંપૂર્ણ જ્ઞાન મારી આગળ આખો શખ્સ છે. ભાવનગર એને કથા માતાજીએ કરી હતી, એનો મારી આગળ હજી છે. ગુરુ વિશે જો જાણવું હોય તો કંકેશ્વરીમાં. એટલે હું એને જ વિનંતી કરું, અને આપ બધા શાંતિથી બેસજો. ભલે થોડીક વાર તમને સમજાય તો ભલે, એટલે શાંતિથી બેસજો મા કંકેશ્વરીમાં. ध्यानमूलं गुरुमूर्तिः, पूजामूलं गुरुपदं, मन्त्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा, मोक्षमूलं गुरुकृपा, मोक्षमूलं गुरुकृपा. श्री सद्गुरुनाथ महाराज की, श्री गिरनारी महाराज की, श्री रामदेव जी महाराज की, सब संतन की. સણોસરાની આ સિદ્ધ ભૂમિ, જે ભૂમિમાં આપા દાનાની કૃપા, આપા દિયાની કૃપા, વલ્લભ બાપુની કૃપા અને પૂજ્યપાદ શ્રી નીરુ બાપુની તપસ્યાની દસેય દિશામાં આ ભૂમિમાં જેની આભા ફેલાયેલી છે. જ્યાં એક સંત વર્ષો સુધી એક સ્થાનમાં સતત રહેવાની, સ્થાનની બહાર ન નીકળવાની એક નેમ લઈને જ્યારે બિરાજમાન હોય, એનું પરિણામ એ છે કે જ્યારે આવા કોઈ મહાપુરુષ, આવા કોઈ ગુરુ પોતાની સિદ્ધતાનો, પોતાની સ્થિરતાનો જ્યારે પરિચય આપે, એમની સ્થિરતા એ હકીકતમાં આપણા અંદર વૈરાગ જગાડવા માટે કારણ બને. સંતોની સ્થિરતા આપણને ડગાવી દે, અને જે સંત પોતે જ અંદરથી ડગેલો હોય એ સમાજને જગાડી ન શકે. નદીઓમાંથી ધારાઓ નીકળતી હોય આપણે જોઈ હોય, પહાડોમાંથી ધારાઓ ઝરણાના રૂપમાં આવતી હોય એ પણ આપણે જોઈ હોય. પણ જ્યારે આવા ગુરુ સ્થાનમાં, આવી ગુરુભૂમિમાં જે ધારા છે એ દરિયામાંથી નથી, એ નદીમાંથી નથી, એ પહાડોમાંથી નીકળતી ધારા નથી. આવા સ્થાનની જે ધારાઓ છે એ ધૂળામાંથી નીકળતી ધારા છે. બહુ સીધું સત દર્શન છે. તમે ભારતમાં કે જગતમાં ગમે ત્યાં ફરો, પણ એક સ્પષ્ટ દર્શન જે છેલ્લા 40-45 વર્ષની સફર પછી મને જે સમજાણું છે, કે જે જોવા મળ્યું છે,
કે આ જગતને માર્ગ, આ જગતને શીતળતા કોણ આપે? એવા જ મહાપુરુષો આ જગતને શીતળતા આપે છે જે પોતે તપે છે, એ જગતને શીતળતા પ્રદાન કરે. અને જે પોતે ઠંડામાં બેઠા રહે, ઠંડા કલેજે બેઠા રહે, જે પોતે એક આસન ઉપર જામીને સુખ સુવિધામાં, વૈભવમાં, જે પોતે ઠંડકમાં બેઠા રહે, એવા સાધુઓથી જ આજે દેશ તપી રહ્યો છે. એ આપણને ધખાવે છે, એ આપણને પીડે છે, નથી આપણને પહોંચાડી શકતા કે નથી એ આપણને છોડી શકતા. અત્યારે એક એવી બહુ જ મોટી મોસમ નીકળી છે કે બે શબ્દો વાંચી લીધા, બે શબ્દો સાંભળી લીધા, એકબીજામાંથી લઈ લીધા એટલે થોડીક બે ચોપડી વાંચી ગયેલા તરત એ જ્ઞાનને પચાવ્યા વગર સમાજને આપવા માટે બેસી જાય છે. પુસ્તકોમાંથી જ જ્ઞાન તો બધાને મળ્યું હોય, અમને તમને બધાને ગ્રંથોથી જ જ્ઞાન મળ્યું હોય, પણ સંતમાં અને સામાન્ય વ્યક્તિમાં ફરક એ હોય છે કે સંતોને રામાયણથી, ભાગવતથી, ગ્રંથોથી એને જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ્ઞાન પોતે પચાવે અને પચાવ્યા પછી એ જગતમાં પીરસતા હોય. જેમ સબરી બોર ચાખી ચાખીને રામને આપી હતી ને કે આ મીઠું છે, આ મીઠું છે, આ મીઠું છે, એનો મતલબ શું થાય? એનો મતલબ આ થાય કે પોતે ચાખી લેવું, પોતે અનુભવી લેવું, પોતે એ જ્ઞાનને જીવી લેવું, પોતે એ જ્ઞાનને જીવે. જ્ઞાન કોઈ દિવસ પુસ્તકોમાંથી ન નીકળે, જ્ઞાન ગુરુના જીવનમાંથી નીકળે. જે પુસ્તકોમાંથી જ્ઞાન આપે એ ન તો પોતે પહોંચી શકે, ન સમાજને કોઈ દિવસ પહોંચાડે. જે પુસ્તકોમાંથી જ્ઞાન આપે એ પહોંચવાના નથી, એ પહોંચાડવાના નથી, પણ બહુ જ મુશ્કેલી એ છે કે એ પાછા મૂકી દેતા નથી. એકવાર આપણે પકડી લીધા પછી એને લાગે કે હું આને નહીં પહોંચાડી શકું, તો ઈમાનદારીથી મૂકી દેવાય ને, ઈમાનદારીથી મૂકી દેવાય કે ભાઈ મારી શક્તિ નથી તમને પહોંચાડવાની. પણ ધર્મ ક્ષેત્રમાં એ બહુ મોટી બીમારી છે કે જે આપણને પકડી લે, એ પહોંચાડતા નથી અને આપણને મૂકીએ નથી દેતા. મૂકી દે તો કોઈ બીજો આપણો હાથ પકડે, કોઈ આપણને પહોંચાડે, પણ એ મૂકતાય નથી અને આપણને પહોંચાડતા નથી. પુસ્તકમાંથી જ્ઞાન જે આપવામાં આવે એ જ્ઞાન એ માત્ર સમાજને ઘુમાવે છે, અને જે ઘુમાવે એને આપણે ચક્રાવે છે, ક્યાંય ન પહોંચે. એવા કેટલાય પાગલ માણસો તમે જોયા હશે કે સવારે જુઓ તો સરોસરામાં તો નહીં હોય એવા કાંઈ નિરૂબાભુની કૃપાથી, પણ સવારે જુઓ તોય ભરતા હોય, બપોરે જુઓ તોય ભરતા હોય, સાંજે જુઓ તોય ભરતા હોય, અડધી રાતે ફરવા બહાર જુઓ ને તો એ ફરતા જ હોય. એને ગામ આવે જ નહીં, એ મજા જ કરે. એને ગામ ના આવે, એને ઠેકાણું આવે જ નહીં, ગમે ત્યારે જાઓ એ ફરતા હોય. એવો જે ચક્રાઓ આપણા જીવનમાં જન્મ મૃત્યુનો છે, કરોડો વાર આવી ગયા, કરોડો વાર ગયા. તમે લોકો કહો છો અમે આનાથી થાય, આનાથી થાય, હકીકતમાં આપણે આપણાથી થાકેલા હોય છે, કારણ કે આપણે ફરીને થાક્યા છે, પહોંચ્યા ક્યાંય નથી. એ જે ચક્રાવા છે અને એ ચક્રાવામાંથી જે આપણને મુક્ત થવું હોય તો બીજા ચક્રાવામાં પડવું પડે, કોઈ સાચા ગુરુના ચક્રાવામાં પડવું. કાળી ચૌદસે તમે કુંડાળા જોયા છે? કાળી ચૌદસના કુંડાળા, એ કુંડાળામાં પગ પડી જાય તો એ શું હાલત થાય માણસની? કોઈ પાગલ થઈ જાય, કોઈ બીમાર થઈ જાય, કોઈ કંઈ થઈ જાય, કોઈ કંઈ થઈ જાય. એટલે એ જે સંસારના કુંડાળા છે
એમાંથી એ જ મુક્ત થાય કે એકવાર સાચા ગુરુના કુંડાળામાં પગ મુકાઈ જાય. એટલે તમે જે ગરબા રમતા હતા એ ગરબાને જોઈને સાંભળીને વારંવાર દાન બાપુનું નામ આવે, આપા ગીગાનું નામ આવે, મીઠુ બાપુનું નામ આવે, વલ્લુ બાપુનું નામ, એ ગરબા સાંભળીને જ મારા મગજમાં આવ્યું કે ક્યારેય ખતમ ન થાય એવા ચક્રાવે જે આપણે ચડ્યા છીએ. એ ગરબા નથી, એ જન્મ મૃત્યુનો એક ભટકાવ છે. અને એ મોટા ચક્કરમાંથી જો બચવું હોય તો આવા નાના નાના ચક્કરની અંદર જોડાઈ જવું જોઈએ. કોઈ ગુરુના ગરબો એટલે કોઈ ગુરુના વાતાવરણમાં જોડાઈ જાવ. જે ગેરુઓ છે એ ગરબો છે. ગરબો શું છે? ગેરુઓ છે. ગેરુઓ એટલે બધા ભગવા કલર પહેર્યા નહીં, પણ સંત ગમે તે કલરના કપડાં પહેરતો હોય એ અંદરથી ગેરુઓ જ હોય. કેસરીઓ રંગ તને લાગો ગરબા, એ સંત ગેરુઆ જ હોય. અંદરથી એનો ગેરુઓ રંગ હોય. અને એ ગેરુઆ રંગના વાતાવરણમાં જો તમે આવશો તો જ જન્મ મૃત્યુનું જે સદીઓથી ચાલતું આપણું જે ચક્કર છે એ ચક્કરથી બીજો કોઈ ઉપાય જ નથી. બીજો કોઈ ઉપાય નથી. સાધનાઓ કરો, એમાં અનેક ઉપાયો હશે, પણ આ ચક્કરમાંથી મુક્ત થવાનો બીજો માર્ગ જ નથી. બીજી કોઈ ગલી જ નથી. કોઈ પહોંચેલા પકડો તો જ પહોંચી શકાય. ગમે તેને પકડી લે, એનાથી એ પહોંચ્યા નથી, આપણે પહોંચવાનું. પણ ભરોસો કેનો કરાય? આ આપણને પહોંચાડશે કે નહીં પહોંચાડે એ કેમ નક્કી થાય? ભરોસો કેનો કરાય? ભરોસો એનો જ કરી શકાય કે ગુરુજનોની કૃપાથી જેની પોતાની વૃત્તિઓ શાંત થઈ ગઈ હોય અને આ રીતે ઠરીઠામ થઈ અને સહસ્ત્રાના ધામની અંદર જેને આસન લગાવે, જેની પોતાની વૃત્તિઓ સ્થિર થઈ ગઈ હોય, ભરોસો એનો જ કરી શકાય. સાધુઓમાં, ગુરુમાં કોઈ પ્રકારની વૃત્તિનો ઉપદ્રવ ન હોય. કોઈ પણ પ્રકારની વૃત્તિનો ઉપદ્રવ ન હોય. સંસારમાં જો કોઈ પડે પછી એની માટી ટાઢી કરવામાં આવે, પણ ગુરુના ચરણમાં બેસી જાઓ, જીવતા જ માટી ટાઢી થઈ જાય. અને જીવતા માટી ટાઢી થઈ, વૃત્તિઓ શાંત થઈ છે કે નથી થઈ એ સમજતા બહુ વાર ન લાગે. કોઈની સાથે તમે અડધો કલાક સારી રીતે બેસો એટલે ખબર પડી જાય કે આની વૃત્તિ ટાઢી છે કે નહીં છે. ગુરુ એને જ કહેવાય જેની અંદર કોઈ પ્રકારની વૃત્તિઓનો ઉપદ્રવ ન. તમને એવું લાગતું હોય છે કે નીરુ બાપુ એમની મરજીથી આ કામ કરવું છે, આ કામ કરવું છે, આ કામ કરવું છે, આ કામ કરવું છે, એ હકીકત નથી. શિષ્ય કોઈ દિવસ નક્કી જ ના કરે કે મારે આ કરવું છે, મારે આ કરવું છે. શિષ્ય એટલું જ નક્કી કરે કે મારે મારા ગુરુના થઈને રહેવું છે. જ્યારે તમે ગુરુના થઈને રહેવું છે, બસ. અર્જુને શું કીધું ભગવાનને? અર્જુને કીધું કરીશી વચનમ તવ, હું એ જ કરીશ જે તમે કહેશો. એ સાચું હોય તો ભલે, ખોટું હોય તો ભલે. તમે એકવાર મારી આવો તો બીજા પણ મારી આવો, મને કઈ વાંધો નથી. તમે કહો કાલે વઢી લે તો મને વઢી લો, મને કઈ વાંધો નથી. તમે કહો આને બે અપશબ્દો બોલી દે, બે અપશબ્દો બોલી દો, મને કઈ વાંધો નથી. તમે કહો કાલે ફૂલ ચડાય તો મને વાંધો નથી. કરીશીએ વચનમ તવ. આપણને એવું લાગે કે આવા સંતો પોતે નક્કી કરે છે કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એ સાચું નથી. સાચું એ છે કે ગુરુના થઈને જાઓ રહેવું એ એમનું લક્ષ્ય હોય છે. અને એમના શરીરથી હવે શું કરાવવું એ ગુરુ નક્કી કરતો હોય છે. શરીર જરૂર નીરુ બાપુનું હોય,
અને આપણે એમ લાગતું હોય બાપુને આ કામ કરવું છે, બાપુને તે કામ કરવું છે. શરીર, કારણ કે ગુરુ પરંપરાનો સિદ્ધાંત છે કે કામ કરનારી શક્તિ જુદી હોય છે અને કામ કરનારું શરીર હંમેશા જુદું હોય છે. જે કામ કરતો દેખાય એ કરતો હોતો જ નથી, અને જે કરે છે એ કરતો કોઈ દિવસ દેખાતો નથી. અને એટલે અનેક જન્મના ગરબામાંથી, એ ગરબા ન કહેવાય, આપણી ભાષામાં ગરબા કહેવાય, કે એ ચક્રાઓમાંથી જો મુક્ત થવું હોય તો કોઈ પહોંચેલાને જ પકડવા પડશે, અને પહોંચેલાને પકડવા માટે પહોંચેલાને પરખવા પડશે, એને પરખવા પડશે. કોઈની જટાથી કે છટાથી, કારણ કે કલિયુગમાં જેમ નવા નવા ક્રેઝ નીકળે એમ અત્યારે એ પણ ફેશન નીકળી છે કે 2 ચોપડી આવડી જાય એટલે આમ આશીર્વાદ આપવાનું ચાલુ થાય, આમ ફોટા પડાવવાનું ચાલુ થાય, સીધા આશીર્વાદ આપવાનું ચાલુ થઈ જાય. પણ જે કોઈ મહાપુરુષ ગુરુ થયા છે, આ બધી ગુરુ ભૂમિઓ છે. અમને ગુરુ થવાનું ન હોય. આપા ગીગાની જગ્યામાં તમે જાઓ એટલે ગુરુ ભૂમિમાં જ ગયા કહેવાય. હું જાઉં તમે જાઓ. દાન બાપુની જગ્યામાં જાય એટલે ગુરુ ભૂમિમાં જ ગયા કહેવાય. સરોસરા આવો એટલે ગુરુ ભૂમિમાં જ ગયા કહેવાય. બગદાણામાં જાઓ એટલે ગુરુ ભૂમિમાં જ ગયા કહેવાય. એને બનવાનું નથી, એ ગુરુ ભૂમિઓ જ છે. આપણે વ્યક્તિગત રીતે ગુરુ ન પણ બનાવ્યા હોય તો પણ એ સાર્વભૌમ ગુરુ ભૂમિ છે. જેમ જગત ગુરુ દરેકના ગુરુ હોય, આવા સ્થાનમાં આપણી અંદરની જે જિજ્ઞાસાઓ છે એ જિજ્ઞાસાઓ શુદ્ધ થાય. તમને એવી 1000 જગ્યા મળશે કે જ્યાં મનોકામના પૂર્ણ થાય. ફલાણા જગ્યાએ જાઓ મનોકામના પૂરી થઈ જાય, અમુક મંદિરે જાઓ એટલે મનોકામના પૂરી થઈ જાય. એવી 1000 જગ્યાઓ તમને મળશે જ્યાં મનોકામનાઓ પૂરી થાય, પણ મનોકામનાઓ શાંત થાય એ માત્ર ગુરુભૂમિમાં થાય. અને આ ગુરુભૂમિની પરખ છે કે તમે જે ભૂમિમાં બેસો એટલે કામનાઓ પૂરી કરવાની ઈચ્છા ન થાય, પણ કામનાઓ શાંત થાય, આપણી વૃત્તિઓ શાંત થાય. તો એવી આવી અધ્યાત્મની જેટલી પણ આપણી જગ્યાઓ છે જે આપણી વૃત્તિઓને સાચા અર્થમાં શાંત કરે. બાકી છેલ્લા શ્વાસ સુધી મનોકામના પૂરી કરવાના ચક્કર કર્યા કરશો, જન્મો પૂરા થઈ જશે, કામના કોઈ દિવસ પૂરી નહીં થાય. જીવન પૂરું થઈ જશે પણ કામના પૂરી નહીં થાય. અને એટલે બહુ જરૂરી છે કે આ જીવનને કોઈ એક કેન્દ્ર સાથે અનેક અધ્યાત્મના સ્થાનમાં જોડાતા એક કેન્દ્રમાં તમને જોડી જાઓ. ગુરુના થઈ જાઓ એ શિષ્યની સિદ્ધિ છે. ગુરુની સિદ્ધિઓ તો ઘણી બધી હોય. મૂંગાને બોલતો કરી દે, આંધળાને દેખતો કરી દે, ને સંતાન વગરનાને સંતાન આપી દે. ને ગુરુની સિદ્ધિઓ તો અનેક છે, પણ શિષ્યની સિદ્ધિ એક જ છે, ગુરુના થઈ જાઓ. બસ એટલે એમના થઈ જાઓ એ આપણી સિદ્ધિ છે. અને જ્યારે આપણે ગુરુના થઈ જાય પછી આપણને કેવા બનાવવા, આપણે અદ્ભુત બની જાય, આપણે ભગવાન જેવા બની જાય, એ આપણી સિદ્ધિ નથી, એ ગુરુની સિદ્ધિ છે. ગુરુના થઈ જાઓ એ આપણી સિદ્ધિ છે. અને પછી આપણને જે કંઈ મળે એ બધી સિદ્ધિ આપણી નથી, એ પછી ગુરુની સિદ્ધિઓ છે. એ આપણાથી શું કરવું, શું કરાવવું. આપણા બધા જ સંતોએ જાણે છે, જે કંઈ જે કરે છે, નિરૂબાપુ એના ક્ષેત્રમાં જે કરે છે, હું મારા ક્ષેત્રમાં જે કંઈ કરું છું, પણ અમને બધાને ખબર છે કે અમને સાવ અંદરથી ખાલી જઈએ, સાવ ખાલી જઈએ. ઈરાદાપૂર્વક કોઈ 2 શ્લોક બોલવાનું કે તોય ન બોલી શકીએ, અંદરથી સાવ ખાલી જઈએ. પણ જ્યારે અંદરથી ખાલી થઈ જાય
ત્યારે ગુરુ ફૂંક મારી અને આપણને વાંસળી જેવા કરી દે. એમ અંદરથી ખાલી થઈને, ઈચ્છા વગરના થઈને, બસ વૃત્તિઓને શાંત કરવાના માટે જ ગુરુભૂમિમાં જવું જોઈએ. એટલે એવા સ્થાનને પકડો જે તમારી વૃત્તિઓ શાંત કરે. બાકી એવી બહુ જગ્યાઓ મળશે કે જે તમને ચમત્કારો દેખાડશે, એવી જગ્યાઓ પણ મળશે જે તમને માન આપશે. કલિયુગમાં તો ગુરુ જેટલું માન આપે ચેલાને એટલું ચેલોય નથી આપતો, કારણ કે એને જરૂર છે ગુરુને. પણ સાચા સંતો વખાણ નહીં કરે, સાચા સંતો આપણા અહંકારને મજબૂત નહીં કરે, પણ સાચા સંતો આપણા અહંકારને તોડવાનું કામ કરશે. તમે ગમે તેટલું ટેન્કર ભરીને દૂધ લાવો, દીવો કરવો તો ઘીથી થાય, દૂધથી ન થાય. એમ પહોંચવું હોય તો પહોંચેલા ગુરુ થકી જ પહોંચી શકાય. એટલે પ્રસિદ્ધ ગુરુમાં બહુ પડવાના પ્રયત્નો ન કરવા જોઈએ, પણ પહોંચેલા ગુરુમાં પડવાના પ્રયત્નો. પછી પ્રસિદ્ધ હોય તો આપણને કઈ વાંધો નથી, પણ એવી ઈચ્છા ન રાખવી જોઈએ કે જેને લાખો લોકો ઓળખે છે એ મારા ગુરુ હોવા જોઈએ, જેને કરોડ લોકો ઓળખે છે મારા ગુરુ હોવા જોઈએ. કારણ કે જે ફેલાઈ જાય છે એ ખોવાઈ જાય છે. જે સાચા છે એને ફેલાવવું નથી. સાચા ગુરુ એ ફેલાતો નથી, આપણી અંદર સ્થપાઈ જાય છે, આપણી અંદર આવી જાય છે. વલ્લુ બાપુને ગોતવા હોય તો ક્યાંય જવું ન પડે, નીરુ બાપુને જોવું એટલે એમાં સ્થપાઈ ગયેલા વલ્લુ બાપુ. એમ વલ્લુ બાપુને જોવું તો એમની ગુરુ પરંપરા એમની અંદર સ્થપાઈ ગયેલી આપણને પ્રાપ્ત થઈ જાય. એમ ગુરુ ફેલાઈ જવાનો પ્રયત્ન ન કરે, પણ ગુરુ શિષ્યની અંદર બેસી જાય, શિષ્યની અંદર સ્થપાઈ જાય. તો જ્યાં વલ્લુ બાપુએ આસન લગાવી દીધું છે, શારીરિક રૂપે ચલાલામાં બેઠા છે, અને એ પોતાની શક્તિઓથી જે મૂર્તિની અંદર પ્રતિષ્ઠિત થઈ ગયા છે, એવા નીરુ બાપુના સાનિધ્યમાં આજે મને પણ થોડી વાર અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો. અહીંયા આવીને નીકળવાની આમ ઈચ્છા હોય નહીં મને જવાની જલ્દી, પણ આશ્રમમાં પણ યજ્ઞ ચાલે છે એટલા માટે જવું પણ થોડું જરૂરી છે. પણ હું મારું સદભાગ્ય માનું છું. બાપુએ વાત કરી હતી 1 તારીખની કે ત્યારે પણ અમે આસામ બાજુ હતા, પણ બાપુએ કૃપા કરી અને આટલા દિવસ સુધી આ કાર્યક્રમ ચાલતો રહ્યો, જેના પરિણામે મને આ ભૂમિના સ્પર્શનો પણ લાભ પ્રાપ્ત થયો. પૂજ્ય નીરુ બાપુને વંદન, વલ્લુ બાપુને વંદન. અને આપ સૌની ગુરુ ભક્તિ દિવસે દિવસે વૃદ્ધિ પામે, અને ભલે મોડા પકડો પણ સાચા મહાપુરુષને પકડો, સાચી જગ્યાને પકડો, કોઈ પહોંચેલાને પકડો, અને સાચી રીતે આ ફેરાને છેલ્લો ફેરો બનાવી દો. એને મરવાનો આનંદ કહેવાય કે મરવા પછી બીજી વાર મરવાનું ના રહે. એને મરવાનો આનંદ લીધો કહેવાય કે પછી બીજી વાર મરવાનું ના રહે. તો એવા સ્થાનમાં આપ સૌને પ્રતિદિન ગુરુ ભક્તિનો વધારો થતો જાય અને સૌ ગુરુ કૃપાના અધિકારી બને, એવી પૂજ્ય દાન બાપુના ચરણોમાં પ્રાર્થના. જય કંકીશ્વર માએ ગુરુ વિશે આપણને ખૂબ સારું સમજાયું. મેં કીધું હતું ને, મેં ઘણી ફેરી સાંભળેલા છે કે ગુરુ પ્રત્યે, અને માતાજીએ તો બહુ સેવાના ગુરુને કરેલી છે. એનું હું આપને નિરાતે ક્યારેક વર્ણન કરી. અને અત્યારે પોતાના મોઢે આખું ભાગવત છે, અને અવળી મોટી વ્યક્તિ છે કે માતાજી મારે હું એક કડી ગાઉં છું, આપણે તમારી જ્યારે હોય સમજ્યા, ઝૂલે ઝૂલે એ એક કડી મને મારી મનગમતી જાય. એ કાયદો સ્પેશિયલ એનો ગર્વ હોય. ઝૂલા ઝૂલો ઝૂલા ઝૂલો
અંબિકે માતા રાણી ઝૂલો રે તેરે બાલક ઝૂલાવે આજ માતા રાણી ઝૂલો રે માતા રાણી ઝૂલો રે रेशम डोरी कनक झूला पर झूलती है अम्बे अवनी पर निहारो माता रानी झूलो रे माता रानी झूलो माता रानी झूलो માતાજી જ્યારે ગાતા હોય ને ત્યારે મારે પ્રિય છે અને માતાજીનો સમય હવે નથી લેવો મહારાજજી ચરણ પાદુકા લાવો અને પ્રસાદી અને બધું માતાજીને લાવો. હા પલે પલમાં